રાજકોટ રસોઈ ગેસના ભાવમાં વધારાથી ગૃહિણીઓ નારાજ થઈ। રસોઈ ગેસના ભાવમાં વધારો થતાં મોંઘવારી વધશે, ઘરનું બજેટ ખોરવાઈ જશે, સ્કૂલ ફી, શાકભાજી, કિરાણું મોંઘું છે। હવે ગેસના ભાવ વધતા અમારે ઘર ચાલવું મુશ્કેલ બન્યું છે। ઘરનું પૂરું કરવું હાલના સમયમાં મુશ્કેલ બની રહ્યું છે। અહેવાલ સંજય પોપટ। મારું નામ વિજયાબા જાડેજા। વિજયાબા, વાત કરીએ ગેસના ભાવ ફરી વધ્યા છે, શું કહેશો? એટલે એટલા ભાવ ન વધવા જોઈએ। આ પબ્લિક કેવી રીતના પૂરું પાડી શકે? એ તો થોડુંક સરકારને વિચારવું કે ન વિચારવું, કાંઈક તો વિચારવું જોઈએ। હાવ આવા ધુંબાજ મારે દરેકમાં ભાવ વધતા જાય। એક કોઈમાં ક્યાંય ભાવ ઘટ્યો ખરા? તો પગારમાં કઈ એટલા વધતું નથી, મજૂરી કરતા હોય એનું શું સમજવું? એ કેવી રીતના ઘરમાં પૂરું પાડી શકે? એ તો થોડુંક વિચારવું કે ન વિચારવું? સરકાર પાસે શું માંગ છે? ભાવ કેવા હોવા જોઈએ? અમારી માંગ એ છે કે ગેસના ભાવ ઓછા કરો, અને લગભગમાં તો ભાવ ઓછા કરવા જ પડે ગમે એમ કરીને। આ પબ્લિક કેવી રીતના જિંદગી જીવી શકે? શું નામ આપનું? જ્યોતિબા જાડેજા। વાત કરીએ ગેસના ભાવ સતત વધી રહ્યા છે, આજે ફરી ભાવ વધારો આવ્યો છે, શું કહેશો આને લઈને? ગેસનો ભાવ ફરી વધારો ન આવવો જોઈએ। શાકભાજીના, દૂધના બધું એટલું બજેટ વધતું જ જાય તો અમારે કેવી રીતના મેન્ટેનન્સ કરવું? ભાવ ઘટાડવો પડે ને, આજે ભાવ તો પગાર વધારા એટલા કરો સામે। સતત ભાવ વધી રહ્યા છે, ગૃહિણીઓને કેવી મુશ્કેલી થતી હોય છે? ગૃહિણીને બહુ જ તકલીફ તો પડે ને, બધું મેન્ટેનન્સ તો કરવું ગૃહિણીને જ કરવાનું હોય ને પહેલા। જે પગાર નથી વધતા એની સામે ખર્ચા વધી રહ્યા છે, કેવી મુશ્કેલી થતી હોય છે? એ તો ગૃહિણીને જ ખબર પડે કેવી મુશ્કેલી। સરકારને એવું ધ્યાન તો દેતા ન હોય, વધારે છે બેઠા બેઠા ભાવ। શું નામ આપનું? મારું નામ પ્રીતિ રાઠોડ છે। વાત કરીએ જે ગેસના ભાવ વધી રહ્યા છે એને લઈને આપ શું કહેશો? ગેસના ભાવ માટે એમ કે કહીએ કે મધ્યમ વર્ગને બહુ તકલીફ પડે છે। આ ગેસના ભાવ અવારનવાર આવી રીતે વધતા રહે છે તો મધ્યમ વર્ગનું જે બજેટ હોય એક ખોરવાઈ જાય છે, ખાસ કરીને લેડીઝ માટે। લેડીઝને આજે બધી વસ્તુમાં દૂધ, દહીં, છાશ જે રોજિંદી જરૂરિયાતમાં દિવસે દિવસે ભાવ વધે છે તો પછી લેડીઝ મેન્ટેન કેવી રીતે કરે? પગાર એટલા બધા હોતા નથી, સામે બીજા ખર્ચા એટલા હોય તો પછી બધી મધ્યમ વર્ગ તો સમજાણું, પણ જે સામાન્ય વર્ગ છે, નીચલો વર્ગ છે, એને તો બહુ જ તકલીફ પડે। એટલે મારી સરકાર પાસે એવી માંગ છે કે આજે આ અવારનવાર ભાવ વધે છે એ ન વધવા જોઈએ, કારણ કે ગેસની રોજિંદી જરૂરિયાત છે એટલા માટે।